આજે 3 સપ્ટેમ્બર 2024 મંગળવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. શ્રી સીતા માતાને દુઃસ્વપ્ન આવ્યું અને તેમણે તેમના સ્વપ્નમાં તેમ જોયું કે શ્રી ભરતજી એ શ્રી રામચંદ્રજીને મળવા માટે આવી રહ્યા છે અને શ્રી ભરતજીની સાથે બધા સેના અને ગુરુજનો પણ છે. અને આ સ્વપ્ન શ્રી સીતા માતાએ શ્રી રામચંદ્રજીને કહ્યું. અને જ્યારે શ્રી રામચંદ્રજી આ સ્વપ્ન વિશે જાણકારી મેળવી ત્યારે તે બોલ્યા કે આ એક દુઃસ્વપ્ન છે અને કોઈ કુસમાચાર લાવશે. ત્યારબાદ શ્રી રામચંદ્રજી વિચારમાં પડી ગયા. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ સ્નાન પૂર્ણ કર્યું અને તેમણે મુનિના વસ્ત્રો ધારણ કર્યા અને ગુરુજનોને પ્રણામ કર્યા. અને ત્યારબાદ તે શ્રી રામચંદ્રજી ઉત્તર દિશાની તરફ મોઢું રાખીને બેઠા અને તેઓ આકાશ તરફ જોવા લાગ્યા. આકાશ તે સમયે ધૂંધળું થઈ રહ્યું હતું અને બધા પશુ પક્ષીઓ દોડીને અને ડરથી ભાગીને આશ્રમ તરફ આવી રહ્યા હતા. આ જોઈને શ્રી રામચંદ્રજી વિચારમાં પડી ગયા. તે વિચારવા લાગ્યા કે આનું શું કારણ હોઈ શકે છે. તેવામાં ભીલ જે વ્યક્તિઓ હતા તે શ્રી રામચંદ્રજીને મળ્યા અને તે વ્યક્તિઓએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે શ્રી ભરતજી આવી રહ્યા છે. અને આ સાંભળીને શ્રી રામચંદ્રજીને અત્યંત હર્ષનો અનુભવ થયો. ત્યારબાદ શ્રી રામચંદ્રજી વિચારમાં પડી ગયા કે શ્રી ભરતજીનું આવવાનું શું કારણ હોઈ શકે છે. તેઓ વિચારવા લાગ્યા કે એક બાજુ શ્રી દશરથજીને આપેલું વચન છે, બીજી બાજુએ ભરતજીનું આવવાનું શું કારણ હોઈ શકે છે. ત્યારબાદ શ્રી રામચંદ્રજી વિચાર્યું કે જે ભરત એનો ભાઈ છે તે મારો આજ્ઞાકારી છે અને કંઈ વાંધો આવશે નહીં. આમ વિચારીને શ્રી રામચંદ્રજી જે સ્વયં તે લીલા ઉત્પન્ન કરીને જાતે જ વિચાર કરવા લાગ્યા. અને શ્રી રામચંદ્રજીને વિચાર કરતા જોઈને શ્રી લક્ષ્મણજી જે શ્રી રામચંદ્રજીના સેવક હતા તેમણે શ્રી રામચંદ્રજી પાસે આવ્યા અને શ્રી લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીને ચરણમાં વંદન કરીને તે બોલવા લાગ્યા કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમારું ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અને ત્યારબાદ શ્રી લક્ષ્મણજીએ કહ્યું કે શ્રી ભરતજીનું આવવાનું કારણ એ સમજાતું નથી. ત્યારબાદ શ્રી લક્ષ્મણજીએ કહ્યું કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને રાજાનું પદ પ્રાપ્ત થાય છે ત્યારે તે વ્યક્તિ પોતાનું જે ફરજ છે, જવાબદારી છે તે ભૂલી જાય છે. અને આવું જ કંઈક જે ભરત સાથે થઈ રહ્યું છે તેવું શ્રી લક્ષ્મણજીને શંકા ગઈ. ત્યારબાદ શ્રી લક્ષ્મણજીએ કહ્યું કે આવું જ આની પહેલા ચંદ્રમા, સહસ્ત્રબાહુ જેવા અનેક રાજાઓ સાથે થઈ ચૂક્યું છે. દેવરાજ ઇન્દ્ર સાથે પણ થઈ ચૂક્યું છે કે જ્યારે તેમની પાસે રાજપદ આવ્યું ત્યારે તેમનાથી ભૂલો થઈ ગઈ, તેઓ પોતાની ફરજ જવાબદારી ભૂલી ગયા. આવું જ ભરતજી પાસે થઈ રહ્યું છે. અને શક્ય છે કે ભરત એ જે અયોધ્યા રાજ્ય છે તેને મેળવવા માટે, નિષ્કંટક તરીકે મેળવવા માટે અહીંયા આવી રહ્યો હોય. કારણ કે જો શ્રી ભરતજીને વાત જ કરી હોય તો તે એકલા પણ આવી શકતા હતા. આવી રીતે સેના લઈને આવવાની શું જરૂર છે તેવું શ્રી લક્ષ્મણજીને વિચાર આવ્યો. ત્યારબાદ શ્રી લક્ષ્મણજી જેમની વાતો હજી સુધી નીતિરસથી પૂર્ણ હતી તે હવે યુદ્ધ રસથી ભરપૂર થઈ ગઈ. અને શ્રી લક્ષ્મણજી એ ક્રોધમાં બોલ્યા કે હું આ વખતે ચૂપ બેસવાનો નથી, ભરતજીને આવવા દો અને હું યુદ્ધ કરીશ. અને મને શ્રી શંકરજી પણ આવશે તો પણ ભરતને બચાવી શકશે નહીં, શત્રુઘ્નને બચાવી શકશે નહીં. અને શ્રી લક્ષ્મણજી અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમનો ક્રોધ જોઈને બધા વ્યક્તિઓ ડરી ગયા. કારણ કે શ્રી લક્ષ્મણજી શેષ નામનો અવતાર હતા. અને તેવામાં એક આકાશમાંથી ગંભીર આકાશવાણી થઈ અને આકાશવાણી તેમ બોલી કે હે શ્રી લક્ષ્મણજી, તમે વ્યર્થના ક્રોધિત થાઓ છો. બુદ્ધિમાન મનુષ્યો કદી પણ કોઈ પણ કાર્ય ઉતાવળિયા નિર્ણય કરીને કરતા નથી. કારણ કે ઉતાવળિયા નિર્ણયથી કરેલું કાર્ય પછી પછતાવો આપે છે.